મારું નામ ભરત જે માકાશણા, ગામ ઈશ્વરનગર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. હું છેલ્લા 12 વર્ષથી આ દાડમની ખેતી કરું છું. મારે ઓલરેડી અત્યારે 65 વીઘાના દાડમ છે. બરોબર. મેં અભ્યાસ બીકોમ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને MBA પણ કરેલું છે. ને ખેતીમાં આવીને પછી એવું થયું કંઈક નવું કરીએ, એટલે ત્યારે અહીંયા દાડમના એટલા બધા વાવેતર નહોતા, પણ મેં દાડમની અમારા ગામમાં પહેલી શરૂઆત કરી હતી. ને આમાં વળતર એ વ્યવસ્થિત મળે છે, જે રનિંગ ખેતી કરતાં થોડું સારું મળે છે. ને દાડમ વર્ષે એક વખત, ને આમ જોઈએ તો 2 વર્ષમાં 3 વખત લઈ શકીએ, પણ જનરલ માણસો બધા વર્ષે એક વખત લેતા હોય છે. બરોબર. આમાં વધારે હવામાન ઉપર વધારે ડિપેન્ડ રહે છે. હવામાન જો સારું રહે તો સારો પાક આવે છે. અત્યારે અહીંયા માર્કેટ વ્યવસ્થિત થઈ ગયા છે, એટલે ભાવમાં બહુ વાંધો નથી આવતો. ગયા વર્ષમાં મારું વેચાણ હતું 65 થી 70 લાખનું, ને તેમાં ખર્ચો જોઈએ તો દવાનો છે, જે નીચે છાણિયું ખાતર ને એ ભરીએ, એ બધો ખર્ચો 25 થી 30 લાખનો ખર્ચો થાય છે. એટલે દાડમમાં જોકે વળતર સારું મળે છે. સૌરાષ્ટ્રમાં જોઈએ તો હળવદ તાલુકામાં દાડમનું વાવેતર છેલ્લા 2 થી 3 વર્ષમાં પુષ્કળ થયું છે. પેલા કચ્છમાં સારું એવું વાવેતર હતું, પણ અત્યારે હળવદના ખેડૂતો દાડમ તરફ ઘણા બધા આવી ગયા છે. છેલ્લા 3 વર્ષમાં વાવેતર બહુ સારા થયા. ને અહીંયા વેચાણ માટે માર્કેટે 4 થી 5 માર્કેટ બની ગઈ છે. એટલે ને ઘણા ખરા બગીચે બેઠા જ સોદા કરતા હોય છે. ને આનું જોઈએ તો આઉટ કન્ટ્રીમાં પણ ઘણી વખત માલ જતો હોય, જેમ કે બાંગ્લાદેશમાં અત્યારે ડિમાન્ડ દાડમની ઘણી છે. દુબઈમાં પણ એક્સપોર્ટ થાય છે, પણ એ અમે ડાયરેક્ટ નથી કરતા, અમે વેપારીને આપીએ છીએ, અને વેપારી પછી ત્યાં એક્સપોર્ટ કરતા હોય છે. નર્મદાનું પાણી આવતા સારું છે. મારું ગામ ઈશ્વરનગર, પ્રફુલભાઈ ધનજીભાઈ લક્ષ્મણભાઈ રાજપરા. મેં દાડમની ખેતી કરી છે. આજથી કરીને 7 વર્ષ પહેલા દાડમની ખેતી કરી છે, અને કુલ ટોટલ જમીન 90 વીઘા છે. એમાંથી 40 વીઘામાં મેં દાડમ વાવ્યા છે. દાડમના રોપા માટે આપણે સરકારની સહાય લીધી છે. જે 2-3 હપ્તે જે સહાય આવી એ આપણે લીધી છે, અને પછી 12 મહિના અંતર ખેતી કરીને પછી સ્પેશિયલ દાડમની જ ખેતી કરેલ છે. અને બીજી સરકારની સહાયમાં આપણે એક મિની ટ્રેક્ટર લીધું છે, અને એક આપણે સ્પ્રે પંપ લીધો છે. એ બંનેમાં સરકારની સહાય લીધી છે. અને અત્યારે અમારે દાડમમાં 12 મહિને 70 થી 80 લાખનું ઉત્પાદન 40 વીઘામાં આવે છે. દાડમ વાવ્યું એ અમને કૃષિમાંથી જ ભલામણ કરી હતી, અને એક મોટી ટૂર મુંબઈની અમને આપી હતી કે તમે કંઈક નવું વાવેતર કરો. એટલા માટે અમે કંઈક બાગાયતમાં સારું ઉત્પાદન લેવા માટે અમે દાડમની ખેતી કરી. અને હળવદમાં માર્કેટ પણ સારું છે દાડમનું, અને વેચવા માટે અમે પણ પ્રાઇવેટ મંડી છે ત્યાં વેચવા જઈએ છીએ, અને ભાવ પણ સારો મળે છે. સૌરાષ્ટ્રમાં વધુ દાડમનું વાવેતર આપણે હળવદમાં છે. અંદાજે 1500 ખેડૂતે દાડમનું વાવેતર કર્યું છે, અને અમારા હળવદનું દાડમ એક્સપોર્ટ પણ અહીંથી ડાયરેક્ટ પણ થાય છે. ક્વોલિટી સારી હોવાથી હળવદનું દાડમ બધે પણ વખણાય છે, અને પૂરતા રેટ પણ મળે છે. અને ભવિષ્યમાં પણ હજી આથી વધારે દાડમ વાવવાનું અમારું પ્લાનિંગ છે.